ગોધરામાં લોક જનશક્તિ પાર્ટીએ આવેદનપત્ર આપી હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરી હતી। ગોધરા ખાતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું હતું, જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાની માંગણી કરવામાં આવી હતી। લોક જનશક્તિ પાર્ટીના પદાધિકારીઓ, તાલુકા પ્રભારી તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। આજરોજ ગુજરાત રાજ્યની અંદર કામ કરતા 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષથી વધારે સમયથી કામ કરતા કર્મચારીઓ, જેવા કે આરોગ્ય વિભાગના આંગણવાડી કાર્યકર છે, આશા વર્કર છે, FHW છે, એ બધાને સરકાર શોષણ કરે છે, કામગીરીમાં વેતન કરતાં ઓછું પગાર આપે છે અને એ લોકો માટે કાયમી ધોરણે નોકરીઓ મળે અને એ માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવે છીએ ગોધરા। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે। આજે ગુજરાત સરકાર બધા કર્મચારીને કાયમી નોકરી આપે એવી અમારી માંગ છે। લોક જનશક્તિ પાર્ટી તરફથી અમે અમને સહકાર આપી અને આવેદનપત્ર આપી કાયમી નોકરી અપાઈશું। એની માટે અમે આ એક પકડી છે લડત। છેલ્લા 20-25 વર્ષથી સરકાર અલગ અલગ પરિપત્રો કરે છે, પણ ફાઇલો ટેબલ પર જ હોય છે, કાયમી કરવામાં આવતા નથી। ખાલી મોટા મોટા પ્રલોભનો જ આપવામાં આવે છે, આજે કરીશું, કાલે કરીશું, છતાં પણ આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો આવા લોકોને। તો આવા લોકોને ન્યાય મળે એના માટે કાયમી રોજગારી આપે અને આઉટસોર્સ પદ્ધતિ નાબૂદ કરે। આઉટસોર્સ પદ્ધતિમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના મેળાપણામાં આવીને મોટો ભ્રષ્ટાચાર થાય છે। ભ્રષ્ટાચાર થવાથી 50%થી ઓછું વેતન એ લોકોને મળે છે અને 50% ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર ગાપચી મારી જાય છે। એના કારણે જે લોકો નોકરી કરે છે એમને પૂરતું વેતન નથી મળતું। એવા સમયની અંદર આવા કર્મચારી ડાયરેક્ટ આઉટસોર્સ પદ્ધતિ નાબૂદ કરે અને ડાયરેક્ટ સેલરી આપે, એના માટેના આજે આવેદનપત્ર છે।